ત્રિનેત્રમાં આગળ વધીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ બિશ્નોઈ ગેંગના સાગરીતને આસામથી પકડીને ગુજરાત લાવી છે. જો કે આ દરમિયાન આરોપીએ પીએસઆઈ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો, જેથી પોલીસે એન્કાઉન્ટર કરવું પડ્યું. ત્યારે કોણ છે બિશ્નોઈ ગેંગનો સાગરીત અને કયા ગુનામાં પોલીસે તેને ઝડપ્યો છે, આવો જણાવીએ. એક દિવસમાં પોલીસ પર હુમલાની 2 ઘટના. સુરેન્દ્રનગરમાં રીઢા ગુનેગારે કર્યો હુમલો. દાહોદમાં બિશ્નોઈ ગેંગના સાગરીતે કર્યો હુમલો. ગુજરાત પોલીસ આરોપીને હવે કડક હાથે જવાબ આપી રહી છે. મંગળવારે રાત્રે સુરેન્દ્રનગરમાં મારામારી કેસના આરોપી પર ફાયરિંગ પછી દાહોદમાં કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરીત અને લિકર કિંગ અશોક બિશ્નોઈ પર પોલીસે ફાયરિંગ કર્યું છે. બંને કેસમાં રીઢા ગુનેગારોએ પોલીસના જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરવા હુમલો કર્યો હતો. આસામથી આવી રહી હતી એસએમસી ટીમ. આરોપીએ અધિકારીનું ગળું દબાવી ભાગવાનો કર્યો પ્રયાસ. સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં મારી ગોળી. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ લીકર માફિયા અને બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા અશોક બિશ્નોઈને આસામથી ધરપકડ કરીને ગુજરાત લાવી રહી હતી. ટ્રાન્ઝિટ રિમાન્ડ પછી બુધવારે ખાનગી વાહનમાં બાય રોડ આરોપીને ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો. ત્યારે દાહોદ નજીક આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવા એસએમસીના પોલીસ કર્મીનું ગળું દબાવ્યું હતું. બાદમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ખૂંખાર આરોપીને પકડવા પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં અશોક બિશ્નોઈને પગના ભાગે ગોળી વાગી હતી. જ્યારે આ ગાડી જે છે લીંબડીમાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પસાર થઈ, ત્યારે આરોપીએ જે ડ્રાઈવરની સીટ બેલ્ટ પકડીને પીએસઆઈ રવિયા જે છે આ ગાડીને ડ્રાઈવ કરતા હતા એને ગળા ફાંસો આપવાની કોશિશ કરી અને જેથી બાજુ સાઈડમાં બેસેલા જે છે આરજી ખાટ પીઆઈએ એને આરોપીને રોકવાના પ્રયત્ન કર્યા અને બૂમો અને એને પટ્ટા છોડવાની કે સીટ બેલ્ટ છોડવાની સૂચન આપી. ત્યારે આરોપીએ કોઓપરેટ નથી કર્યા, જેથી કરીને પીઆઈ ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગમાં એક ફાયરિંગ કરી અને જેથી આરોપીના જમણા પગમાં જે છે ઈજા થયેલી છે. અને એ જે ઈજા કરવાના હેતુ છે એ સાથી અધિકારીના રક્ષણ માટે જે છે આ ફાયરિંગ કરવામાં આવેલી છે. અશોક બિશ્નોઈ સામે ગુજસી ટોક અને પ્રોહિબિશનના ગુના. અમદાવાદ, વડોદરા, આણંદ અને સુરતમાં 13 ગુનામાં વોન્ટેડ. આ વોન્ટેડ આરોપી લાંબા સમયથી પોલીસ માટે માથાનો દુખાવો બન્યો હતો અને તેની ધરપકડ માટે અલગ અલગ એજન્સીઓ દ્વારા કાર્યવાહી ચાલી રહી હતી. અંતે એસએમસીને સફળતા મળી, પરંતુ તેની પકડમાંથી પણ અશોક ભાગવાની ફિરાકમાં હતો. પરંતુ તેની ચાલ આ વખતે તેને જ ભારે પડી. સંવાદદાતા ઉત્સવ પંચાલ સાથે મેહુલ દેસાઈનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.